આગળ સમાચારમાં વાત કરીએ તો સોમનાથથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સોમનાથના તાલાલા મામલતદાર કચેરીમાં વિરોધ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા। 16 ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું છે। ઇકો સેન્સિટિવ ઝોન મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું। તાલાલાના 16થી વધુ ગામના લોકો પહોંચ્યા છે અને માંગ કરી રહ્યા છે। ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાનો વિરોધ થઈ રહ્યો છે। વધુ એક ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સોમનાથના તાલાલા મામલતદાર કચેરીમાં વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચી અને વિરોધ કરી રહ્યા છે। આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। 16 ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું। તો ઇકો સેન્સિટિવ ઝોન મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। તાલાલાના 16થી વધુ ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માંગ કરી રહ્યા છે, ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાનો વિરોધ થઈ રહ્યો છે।